અંકલેશ્વર જેડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળામાં બાળકો ઉત્તરાયણ પર્વ કીટ અર્પણ કરાઈ હતી. મકર સંક્રાંતિના પર્વે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે અંકલેશ્વર જેડીસી સીમમાં આવેલા મહાદેવ પતંગ મેળા દ્વારા ગરીબ બાળકોને પતંગ અને દોરીનું દાન કરવામાં આવ્યું છે. મહાદેવ પતંગ મેળાના માલિક દિનેશ ખોડે એ લગભગ 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે અને એ પણ આવક આવે છે તેમાંથી ગરીબ બાળકો અને વૃદ્ધ મહિલા માટે દાન કરે છે. મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પોતાના વ્યવસાય સાથે મકર સંક્રાંતિના પર્વ પતંગ અને દોરીનો વ્યવસાય કરે છે. જોકે પતંગમાં પણ તેઓ ભરૂચમાં એક અનોખો અંદાજમાં વ્યવસાય કરે છે. અંકલેશ્વરમાં ફક્ત કીના બાંધેલા પતંગ એ મહાદેવ પતંગ મેળામાં મળી આવે છે. સાથે ઘરે ઘરે મફત ડિલિવરી પણ આપી દે છે. અંકલેશ્વર કોસંબડી ખાતે આવેલા આદર્શ નિવાસી શાળા કુમાર શાળા ખાતે મહાદેવ પતંગ મેળાના માલિક અને તેના મિત્રો દ્વારા પતંગ દોરીના માંઝા અને હેલ્થ કીટ અને ટોપી ચશ્મા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દિનેશ ખોડે અને તેમના મિત્રોને આભાર માન્યો હતો. આદર્શ નિવાસી શાળા કુમાર અંકલેશ્વર આચાર્ય વર્ગ 2 મનોજ ઠક્કર. મહાદેવ પતંગ મેળા તરફથી આજે અમારા શાળામાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને પતંગોત્સવ કરવા માટે પતંગો, ફિરકી, ગુંદરપટ્ટી, માસ્ક અને ટોપી આ બધી વસ્તુઓનું વિતરણ કરી તેઓ શાળામાં પરીક્ષા આવતી હોવાથી રજા દરમિયાન રવિવારને ઉત્તરાયણના દિવસે આગલા દિવસે શનિવારે પતંગ ચગાવી અને સંપૂર્ણ આનંદ મેળવી શકે તે માટે તેમના તરફથી અત્રે પતંગને આ બધી જરૂરી વસ્તુઓ પતંગોત્સવ માટે વિતરણ કરવામાં આવી છે. તે બદલ મહાદેવ પતંગ મેળાનો શાળા પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થીઓ પણ આ બાબતે ખૂબ ઉત્સાહિત થયા છે અને આનંદમાં આવી અને છાત્રાલયમાં રહી અને રજાના દિવસે પતંગોત્સવ એમના તરફથી કરશે તેવી એમની ઈચ્છા છે. આ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે.